તરફ અમદાવાદના શહેરીજનો ખાડારાજથી ત્રાહિમામ પોકારી ગયા છે। સાઉથ વાસણા વિસ્તારમાં ખરાબ રોડથી લોકોને હાલાકી પડી રહી છે। તંત્રએ રસ્તામાં હલકી કક્ષાનું મટીરિયલ વાપર્યું હોય તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સમારકામ વચ્ચે રસ્તા પર ખાડારાજ જોવા મળી રહ્યું છે। ખાડાને કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે। રસ્તાઓની ગુણવત્તા સુધારવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરે છે। જો કે આવી માંગ તો દર વર્ષે થતી રહે છે, પણ સાંભળે છે કોણ? આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। શું આને રસ્તો કહેવાય કે પછી આ ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા, એ કળવું જ મુશ્કેલ થઈ જાય તેવી હાલત છે। અમદાવાદના વરસાદ બાદ તો રોડ રસ્તા તો ઠેર ઠેર ધોવાઈ રહ્યા છે, પરંતુ રોડ જ હવે ગાયબ થતા હોય તેવા દ્રશ્ય સામે આવે છે। કહેવાતા પોશ વિસ્તાર એવા વાસણા વિસ્તારમાં પણ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ બાદ શહેરની ખરાબ હાલાકી સામે આવી રહી છે। ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં ખરાબ રોડ રસ્તા જ સામે આવે છે અને લોકો પારાવાર હાલાકીનો સામનો કરતા નજરે પડે છે। છેલ્લા ઘણા સમયથી ખરાબ રોડને લઈને શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ગયા છે। બહારથી જે વ્હીકલ આવે છે, જાણે ડિસ્કો રોડ બન્યા હોય તેવા જ પ્રકારના રોડ અહીંયા છે, તેના કારણે લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવો પડે છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આ રોડ ક્યારે બનશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે પ્રજા ટેક્સ તો ભરે છે, પરંતુ સુવિધાઓ તેમને ક્યારે મળશે તે કહેવું પણ મુશ્કેલ થાય છે। જ્યારે આ રોડ છે તે આખે આખો બેસી ગયેલો નજરે પડે છે। અમદાવાદના રોડ રસ્તા કેવા છે? બહુ જ ખરાબ છે મેડમ। આ રસ્તો કેટલા સમયથી ખરાબ છે? આ બી 2.5 વર્ષ ખરાબ છે। કેટલી તકલીફ પડે? બહુ તકલીફ પડે છે રિક્ષાઓ સાથે। તંત્રને શું અપીલ કરશો? સરકારને એક જ કે રોડ સારો બનાવો। તંત્ર ક્યારે આ રસ્તા બનાવશે તેને લઈને સવાલ ઊભા થાય છે, કારણ કે વરસાદ બાદ વારંવાર હાલાકીનો સામનો શહેરીજનોને કરવો પડતો હોય છે અને મજબૂત રોડ રસ્તાના દાવાઓ ભલે કરવામાં આવતા, પરંતુ વાસ્તવિકતા છે તે વાસણા શહેરની પણ કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે। અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર તો થાય છે, પરંતુ એક્સિડન્ટનો પણ ભય રહે છે। જ્યારે અહીંયાથી પસાર થતા જે 5 મિનિટનો રસ્તો હોય છે, પરંતુ ત્યાંથી પસાર થવું એટલે હાલાકીનો સામનો કરીને પસાર થવાનો વારો આવતો હોય છે। ઠેર ઠેર પડેલા ખાડા અને અમદાવાદ ખાડાબદ બનતું જઈ રહ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।